નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા મથકે આજે 77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય માહોલમાં ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી પીસી બેરંડાએ ગૌરવભેર ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંત્રીએ નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ દ્વારા આંગણવાડી દત્તક લેવાતા છેલ્લા 6 માસમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 59% જેટલો ઘટાડો નોંધાયો છે. ખેલ મહાકુંભમાં 1.39 લાખ રજીસ્ટ્રેશન અને હરદાસપુર તથા બેણદા ખાતે કરોડોના ખર્ચે આકાર લઈ રહેલા રમત સંકુલો જિલ્લામાં નવા જુવાળની સાબિતી છે. ઐતિહાસિક માનગઢ હિલ ખાતે માનગઢ ઇકો વેલી પ્રોજેક્ટ અને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 1400થી વધુ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આયુષ્યમાન કાર્ડમાં 90% કામગીરી અને ખનિજ મહેસૂલમાં 100% ટાર્ગેટ પૂર્ણ કરીને મહીસાગર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ધ્વજવંદનમાં મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ, હોમગાર્ડ અને એનસીસી ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. સરકારી યોજનાની ઝાંખી કરાવતા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. મંત્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર.